રમેશભાઈ ગાગિયા, તાલુકા ભાજપ પ્રમુખ લાલપુર। આજરોજ આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ આજે 15 દિવસ પહેલા જ્યારે વાગી રહ્યા છે ત્યારથી આજ સુધીમાં પ્રચાર પ્રસાર અર્થે ખૂબ જોશથી ચાલી રહ્યા છે। ત્યારે આજ રોજ ભણગોર જિલ્લા પંચાયતની જે સભાનું આયોજન કર્યું છે, પૂનમબેન માડમ પણ આવવાના છે અને આગેવાનો પણ બધા આવવાના છે, ચિમનભાઈ સાપરિયા પણ છે, પૂર્વ કેબિનેટ મંત્રી। અને અત્યારનો માહોલ એવો છે કે 4 ભણગોર જિલ્લા પંચાયત અને ચારે ચાર એને નીચે આવતી તાલુકા પંચાયત, મોરપર તાલુકા પંચાયત, ગોવાણા તાલુકા પંચાયત, ભણગોર તાલુકા પંચાયત, નાંદોલી તાલુકા પંચાયત ચારે ચાર વિજય બનાવવાના છે। અને અત્યારે માહોલ એવો લાગી રહ્યો છે કે સામે કંઈ પણ છે જ નહીં। ભારતીય જનતા પાર્ટીનો એક જ કમળનું નિશાનથી આજે અમે ગામડે ગામડે, ઘરે ઘરે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમારે એક જ કે વિજય બનાવવાનો છે। 4 ભણગોર જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજસીભાઈ ગોદિયા ખૂબ સારી જંગી બહુમતીથી વિજય થવાના છે। ત્યારે અમે આજે ભણગોર મુકામે રણુજા મંદિરે અત્યારે ઉપસ્થિત છે। સર્વ કાર્યકર્તાને જન સમર્થનનું આજે એક મોટી સભા રાખેલી છે। એમાં આપણા લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ પણ અત્યારે જોડાવાના છે થોડીક ક્ષણોમાં, અને ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો, જિલ્લાના આગેવાનો બધા અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે। અને સભાનું એવું આયોજન છે કે ક્યાંય દૂર દૂર સુધી કંઈ દેખાતું જ નથી। ભારતીય જનતા પાર્ટી એક જ દેખાઈ રહી છે। અને મારું માનવું છે ભારતીય જનતા પાર્ટીની લાલપુર તાલુકાની ચારે ચાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય બની અને બેમાં અત્યારે તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની થવાની છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની થવાની છે। મને પૂરો ખાતરી અને વિશ્વાસ છે। રણુજા ધામમાં અત્યારે બેઠા છે ત્યારે એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ હંમેશા લહેરતો રહીએ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી આ એક ઉર્જા ભરેલી એક ટીમ છે। આ ટીમમાં દરેક કાર્યકર્તાઓને એવું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, વિશ્વની મોટામાં મોટી પાર્ટીનો કાર્યકર્તા છું। એ જ અર્થે હું મારી વાતને વિરામ આપું છું। ભારત માતા કી જય। આજ રોજ ભણગોર જિલ્લા પંચાયત 4 સીટના 2026 સામાન્ય ચૂંટણીના પ્રચાર કાર્યક્રમ દરમિયાન ભણગોર રણુજા રામાપીરના મંદિરના સાનિધ્યમાં જનસંપર્ક સંમેલનનું એક આયોજન કરવામાં આવેલ છે। ખૂબ મોટી સંખ્યામાં બધા અહીં ઉપસ્થિત રહ્યા છે અને આ ચૂંટણી દરમિયાન અમે અમારા જિલ્લા પંચાયત ભણગોર 4ના વિસ્તારમાં આવતા તમામ ગામોની અંદર પ્રવાસ કર્યો। ખૂબ કાર્યકરોનો પ્રતિસાદ સારો મળેલો છે। મતદારો ખૂબ ઉત્સાહી છે। સરકારશ્રીના ભારતીય જનતા પાર્ટીની સરકારના કામોથી ખૂબ પ્રજા વાકેફ છે। ખૂબ વિકાસ થયો, ખૂબ કામગીરી થઈ અને જ્યાં જ્યાં ગયા, જે ગામડે ગયા પ્રવાસ દરમિયાન ખૂબ પ્રતિસાદ મળ્યો, ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને જંગી બહુમતીથી જીતી શકીએ। ખૂબ ચારે ચાર સીટો તાલુકા પંચાયતની ભારતીય જનતા પાર્ટીની થશે અને જિલ્લા પંચાયતની સીટ પણ ખૂબ મોટી લીડથી અમે જીતશું એવો અમને વિશ્વાસ છે।